વેલકમ બેક। મહેસાણાના સતલાસણા દાંતા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પૂરપાટ ઝડપે આવતી કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને અકસ્માત થયો હતો। અકસ્માત બાદ કાર મૂકીને ચાલક ત્યાંથી ફરાર થયો હતો। ટ્રેક્ટરમાં બેઠેલા એક જ પરિવારના 5 સભ્યોને ઈજાઓ પહોંચી છે। કાર ચાલક સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો છે। તો આ બનાવ સામે આવ્યો છે મહેસાણામાંથી। સતલાસણા દાંતા રોડ પરની આ ઘટના છે કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પૂરપાટ ઝડપે આવતી કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો અને આ અકસ્માત બાદ કાર મૂકીને ચાલક ત્યાંથી ફરાર થયો હતો। ટ્રેક્ટરમાં બેઠેલા એક જ પરિવારના 5 સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો કાર ચાલક સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। અને જે ફોર્ચ્યુનર ચાલક છે એ જ્યાંથી આ અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો તે પોતે બાજુના ગામનો જે કોઈ શિક્ષક હોવાનું પણ એક અમને જાણવા મળેલું છે। એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ। હાલમાં શિક્ષક ફરાર છે। લોકમુખે એવું જાણવા મળેલું હતું કે જે ફોર્ચ્યુનર ચાલક હતો એ પીધેલી હાલતમાં હતો એવું પણ અમને જાણવા મળેલું છે। એ દિશામાં પણ અમે તપાસ